કેમ છે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો જુઓ આજે એક તમને યુટ્યુબમાં વિડીયો બનાવવાના પૈસા કેવી રીતે મળે છે એ તમને બતાવું છું. તો દોસ્તો અમુક લોકો એમ કહે છે આટલા 1000 વ્યૂઝના કેટલા પૈસા મળે છે અને આટલા વ્યૂઝના કેટલા આટલી સબસ્ક્રાઈબ થાય તો કેટલા પૈસા મળે છે. તો એ બધું દોસ્તો યુટ્યુબમાં કામ કરવા માટે સારા કન્ટેન્ટ નાખવા પડે, પછી સારી એવી માહિતીના વિડીયો નાખવા પડે, અને એક તો બીજી વાત કે બીજા કોઈનો વિડીયો યુટ્યુબમાં નાખવો નહીં. આપણે આપણા પોતાનો ચહેરો અને પોતાનો જ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવાનો. અને બીજું કે તમે વિડીયો બનાવો તો શોર્ટ વિડીયોમાં તો 1000 વ્યૂઝના તો પૈસા નથી આવતા, કેમ કે એમાં તો કમસે કમ 200થી 40K સુધીમાં જાય તો જ ડોલર મળે છે. એટલે લોંગ વિડીયો બનાવવામાં ફાયદો છે. એટલે લોંગ વિડીયો બનાવો, 5 મિનિટનો બનાવો તો તમારે 10 મિનિટનો બનાવો, પણ એ 2 મિનિટનો ન બનાવવાનો, કેમ કે એમાં વ્યૂઝ ઓછા આવે પણ એમાં ડોલર ઓછા આવે. એટલે જેટલા તમે વધારે મિનિટનો વિડીયો બનાવશો ને એટલા તમારે પૈસા સારા આવશે. એમ તો તમારે સારા વિડીયો સારા કન્ટેન્ટ બનાવીને યુટ્યુબમાં અપલોડ કરો તો તમને સારું મહિનાના લગભગ 50-60 જેવા તો પડી જ રહેશે. કેમ કે આપણે એવી મહેનત કરવાની, મહેનત તો કરતું રહેવાનું, મહેનત છોડવાની નથી. કે થોડાક વિડીયો બનાવ્યા પછી આપણે કે હવે આમાં કાંઈ નથી થતું, એવું ના વિચારવાનું દોસ્તો. આપણે આપણી રીતે કામ કરતું રહેવાનું યુટ્યુબમાં. એક દિવસ એવો આવે કે આપણો વિડીયો લાખોમાં પણ વ્યૂઝ આવી શકે છે. એટલે આપણે વિડીયો ડેલી સર્વિસ નાખી જ દેવાનો. મિનિમમ એક દિવસમાં એક વિડીયો તો જોઈએ 100%. પછી તમે એક દિવસને પછી 2 દિવસથી 3 દિવસથી પછી વિડીયો નાખો તો એમાં પછી મજા નથી આવતો. એટલે વિડીયો બનાવવાનો તો 5 મિનિટનો બનાવવાનો કે તો 10 મિનિટનો, અને એમાં આપણને થોડોક ફાયદો, કેમકે શોર્ટ વિડીયોમાં ફાયદો ઓછો હોય, એમાં થોડાક વ્યૂઝ વધારો હોય તો જ ફાયદો થાય છે. એટલે લોંગ વિડીયો બનાવવામાં ફાયદો છે. એટલે લોંગ વિડીયો તમારે કમસે કમ એક તો આખા દિવસમાં નાખવો જ પડે, કેમકે આપણે પછી નાખવાનું ભૂલી જાય તો પછી ન મજા આવે. એટલે લોંગ વિડીયો એક દિવસમાં એક નાખી દેવાનો. તમે સાંજે નાખતા હોય કે સવારમાં નાખતા હોય તો એ ટાઈમ તમારે 10:30 7:30 નાખવાનો કે તો 6:30, અને સવારમાં તો 7:30 કે તો 9:30 નાખવાનો. એટલે તમારો વિડીયો વાયરલ 100% થશે. અને આવી માહિતી તમને મળતી રહેશે આ ચેનલમાં. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયો આગળ શેર કરી દીજો. તો જય માતાજી.